જો મિત્રો ગાડી પંચર પડી છે અને ખીલી નાનો એવો સ્ક્રૂ ટાયરની અંદર આવી ગયો છે. તો પંચર કરાવવા આવ્યા છીએ અને પંચર થઈ જાય પછી દોરાવા જતા રહીએ ગાડી. ગાડી દોરાય તો મિત્રો મસ્ત એવી. મસ્ત એવી ગાડી ધોવાઈ જશે મિત્રો અને ઘેર જતા રહી. હવે ગાડી પ્રવાસમાં જઈ દી તો મસ્ત ગાડી સર્વિસ થઈ જશે મિત્રો. કારણ કે 5 દિવસ રણુજા રાજસ્થાન ફર્યા એટલે દૂર દૂર થઈ જાય હતી. જો કેટલી મસ્ત સાફ થઈ જાય. ઘેર જતા રહીએ ને ખાઈ દઈએ. ખાવાનું છે 2 વાગ્યાથી તો. ઘેર આવી ગયા મિત્રો. હવે ચકાચક ધોવાઈ જાય છે ગાડી. રાજસ્થાનના રણમાં દૂર થઈ ગઈ હતી. ગોઠવી દેવું પડશે અહીંયા. સુકાવા મૂકી દીધો છે બધું અને ઓઢો ઉડાડવો હતો પણ મારે સીડીઓ ભરાઈ જાય છે ઓઢામાં છે. અને ગાડીનો મિત્રો જો હાલત જોઈને લાવ્યા છીએ પણ આ ગમમાં નહીં હોય આવતા દૂર થઈ ગઈ. વાઇટ ગાડીનો બેનિફિટ એ છે કે ધોવા તો આમ ડાઘા ના પડે. ના ગાડીમાં તો તરત ડાઘા પડી જાય છે. ઘેર આવી જાય છે મિત્રો ને ખાઈ લઈએ. તો મિત્રો આજે એરંડા બાબા છે અને મસ્ત એવું કોરું એ કાઢ્યું છે. તો જો એરંડા લઈ લીધા છે બપુજીએ. લઈ લીધા એરંડા અને હરિય દોરીને લીધું છે. દોરીમાં વાઈ દઈએ મસ્ત ઈંડા. 4-5 દાડા ફર્યા અને અમુક ખેતીનું કામ પાછું કરવું પડશે. ખેતીનું વાવેતર કરી નાખીએ. હા જો વાવ્યું હતું પણ અડધું થયું છે અડધું નહીં થયું એવું. કાકડી વાવી છે મિત્રો
તો જો મસ્ત કાકડીના વેલા થઈ ગયા છે, પણ એક જ હજી બેઠી નહીં કાકડી. ખેતરમાં આવી ગયા છીએ મિત્રો સોંપવા માટે એરંડા. બબુ આવી જાય તું શું કરું છું? આવી જા કૂદીને આમ થઈને કૂદીને આ બાજુ. બબુ પાણી ફસાઈ ગયો. મસ્ત ખેતર થઈ ગયું છે સાફ. તો એરંડા સોંપી દઈએ અને વધારે છે નહીં, અડધો વીઘો છે તો કલાક થયો. મજૂર કર્યો હતો પણ મજૂર જતો રહેશે લોકાઈ, તે કાલ આવશું તો સોંપી દઈએ. 3 જણા છે તે સોંપી દેવું, કોઈ વાર થશે નહીં સોંપતા. શું કરવાનું છે? માપવાનું છે? લાવો થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. આટલી તો છેલ્લું વધે એ તો એક વેત તો ચાલે, આટલું વધે તો હું કેવું બબુ? જો એટલો માર્ક થાય છે, આટલો માર્ક થાય છે. આટલું તો એનું ટ્રેક્ટર હશે લાવી દે. 3 હાથ છે ને રે પાઇપ ચાલશે જ એટલી? 3 હાથની પાઇપ ચાલશે ને? તું સોપાવડાવજે પાછું. શું કીધું? સોપાવડાય ને? હા ચાલી રહે એટલી તો. તું માપજે તા ને 3 હાથ છે કે નહીં? 2 પોઈન્ટ ભાગવી પડશે ખોટ્યું. એવું એક બીજી બાજુ જોશે કે થઈ જાય અસલ થઈ જાય છે માપની. શેતુરી ભાગ્ય ને એક બાજુ મિત્રો કરવું પડશે. એક બાજુ તો બની ગયું છે પણ એક બાજુ પાય ને એક બાજુ શેતુરી. આની ભાગ દાળું તો મિત્રો ના ભાગ્યું, પણ જો આ લેબુડી છે મસ્ત, અને એક લેબુ આવ્યું છે આખી લેબુડી ઉપર, અને ના ખાસો આવ્યો છે લેબુ. આ લેબુડી તો જોઈ જ નથી અને આવતા નહીં, પણ જો મસ્ત એવું લેબુ આવ્યું છે, ખાસો બધો લેબુ આવ્યો છે. જો મિત્રો ખાસો બધો લેબુ આવ્યો છે. આજે દેશી લેબુડી છે અને હોય તો ખાસ આવતા નહીં, અમે એટલે આજ જોઈ પહેલી વાર. બાકી પેલી લેબુડી રહી ને એ લેબુડીનો લેબુનો રસ પીએ છીએ, અને આજે હાર્યો દેશી લેબુડીનો રસ પીએ. પાડ્યો છે જોયા નતો તું એ કાઢી? એ નતો પાડ્યો. કંકોડી એ જઈ શું રહ્યો? તો જો મિત્રો ઘેર કંકોડી છે પણ ખબર નહીં, તો ખાઈ ગયું લાગે કોક નહીં. સળાઈ દઉં મેં આ સળાઈ બોધ્યું વેલા. અમે આજ જોઈશ પહેલી વાર. બોધવાના છે આવવાનું. બહાર કાઢો ઓમ વેલો કાઢો એટલે ઓમ ડોક્યો ગાલી હોય હો ના ઉપર આવી છે આવી છે. આ તો પેલું છે શું કહેવાય પેલી થઈ જાય ને અસર થઈ જાય. જો આજે હારી છે એ હરખી જ છે મસ્ત. હારી મોટી છે હારી છે આપડી લઈ લ્યો અસર. એના જે થોડું વધારે તો વધવાય છે તો થોડું વધારે મેકશું પણ બધો ના મેકી એક નહીં. આ એક વેજ અને 4 વગર છે એમ. આ બાજુ આવી જાય, આ બાજુ અસર છે. જો લાકડો ભાગીને આવ્યો મિત્રો ઈંડા સોંપવાનો. અને જો બપોજી કેવા હેડે છે તુડુંગ કરતા. હેડો જલ્દી હેડો પછી મોડું થાય છે. તાપ લાગે છે બપોરના 2 વાગે તો ઈંડા સોંપવા બોલાવે છે. જો મિત્રો જોમફળી છે પણ વધરા બધું જોમફળ પતાઈ ગયા છે. જબરજસ્ત બેઠો હતો પણ એકઈ મેક્યું નહીં બોધડે. લેડો નાખો દોરી નાખો પાછું નાખો એક એરિયા.
કાતી નહીં. મિત્રો આને શું કહેવાય કોમેન્ટમાં લખજો. એરંડા સોંપવાની ઓમ ચારા ઉભા બોધાય ને તો ઓમ જલવી પડે દોરી. સંબોધભાઈ ઓમ. ટૂંકી ઓમ જ સોંપવાના. ઓમ સોંપતા સોંપતા ઓમ જઈએ પણ ટેટકર પછી ઓમ મળશે. તેમાં જ અડકતા ચારાય ઓમ જ થઈ એમાં જ સારા વધવા નાખતા. એટલે ચારા તેઓ બોધવાનું તો ઓમ ઉભા ના ઉભા સોમ વધવા નેક ના કરવી એમ જતી તા નેક ના કરવી પડે. ઉભા સારા બધવા તો એમ ઉભા ના આવી જઈએ હેડો એ બાદ જતા રહીએ. શાનનો ઈંડા સોંપવા આવ્યો છું. અડધા કલાકથી ઈંડા સોંપવા આવ્યો છે. ઓમ સોંપો ને એવું કરી જ હોય છે. હા તો જો મિત્રો અમે આ હેઠા આવી ગયા છીએ અને પેલા હેઠાથી દોરી ખેસવાડો સોંપી દો તાન ખેસવાડો એ બાજુ પેલા સોંપી દો. હા દોરી મારી દીધી છે અને અમે ઈંડા સોંપવા માંડે. શું કેવું બપુજી? બપુજી કે ઓવે બબુ એરંડા લેતા આ બાજુ હેડો. ગણપતિનું નામ લઈને મિત્રો એંડા શોપિંગ કાઢે. સિઝન તો હજી વાર છે એંડા સોંપવાની તો, પણ થોડું વહેલા સોંપવા માંડ્યા છીએ. ખેતર નરવું હતું એટલા માટે. લેતા એરંડા લેતા મારા આવડે એરંડા લેતા. તો જો મિત્રો અડધું ખેતર સોંપાઈ ગયું છે. તાપ થઈ ગયા છે. તરસ જબરજસ્ત લાગે છે. તે પાણી ભરી આવું. જબરજસ્ત ગરમી છે, બફારો છે ને 2 વાગે છે. તરસ જબર લાગી હતી મિત્રો તો પાણી ભરી આવ્યા છીએ. આ જોડો પાણી પીવાઈ જાઓ બધો. પાણી પીને પાછા ઊભા થઈ ગયા છે મિત્રો. તો જો થોડું બાકી છે સોંપી દઈએ. તાપ થાકી ગયા છીએ. હાલત ખરાબ થઈ જશે ઈંડા સોંપતા સોંપતા. તો જુઓ આમાં આટલો ખૂણો બાકી છે. આ ત્રિકોણીઓ એમાં 1-2 ઓળ આવશે અને 15-20 ઓળ 16 આવશે. હોઠે જબરજસ્ત ઓપ્શની છે. બોલી શકાતું નહીં. અને જો આ બધું સોંપી નાખ્યું. સોંપતા સોંપતા આટલા હાથ અને બહુ થાકી ગયા મિત્ર. ખેતીનું કોઈ મથાર કરતા નહીં કે એટલે કાઠું પડી જાય કરવું. ફાઇનલી મિત્રો ઈંડા સોંપાઈ ગયા છે અને પૂરું થઈ ગયું. ખરાબ હાલત થઈ જાય છે સોંપતા સોંપતા. અને આ ભોભોય રીહોણો છે અન્નો. કેમ રીહોણો તો પાછું હે ઘેર જવું છે? જી લે હતા લઈ લે રે તું. આટલા ઈંડા વધ્યા છે. ઓપ સડી છે જબરજસ્ત. લેતા હતા બધું. જો મિત્રો લેબુ કેવો બગડી ગયો છે અને પડી જાય છે. બધો લેબુ ખરી ગયો છે. એક આવીએ નથી પાડીએ. પડીએ આવડું મોટું લેવું છે.
આવડું મોટું લેબુ છે મિત્રો, મસ્ત એવું લેબુડીના બીજો શરબત બનાવીએ, શરબત બનાવીને પી લઈએ. લેબુનો થાક લાગ્યું છે તે. તો મિત્રો એરંડા ચોપી દીધા છે અને નહીં બહીને મસ્ત એવા તૈયાર થઈ ગયા. તો હવે ગામમાં જવું છે અને પછી ગામમાંથી આવીને રાત્રે પ્રવાસમાંથી શું લાવ્યા છીએ તે બ્લોગમાં બતાવી દઈએ મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો, બતાવી દઈએ તમને કે પ્રવાસમાંથી અમે શું લાવ્યા હતા. ચલો ગામમાં જઈએ મિત્રો, ગામમાં જવું છે તો Attention please. Vehicle. તો જો મિત્રો છોકરા બધા ભણવા બેસી ગયા છે. મલિકભાઈ શું લખો છો? એકલી હા એકલી સારું છે. અને પેલો ભાઈ જો ગેમ રમાશે, એ રહ્યો ભણવા નહીં જતો મિત્રો. તે ડૉક્ટરને મોકલજો તો એને લઈ જાય ઇન્જેક્શન હાલવા. જતો રે ને ભણવા, નહીં જવું? હા ના પાડત ભણવાનું. જો ભાઈ આપણો પ્રવાસથી બધું લાયા એ લાવવાડો કાઢી દઈએ. હાડો તો બધો સામાન બતાવી દઈએ શું લાયા હતા એ રહ્યો. જો લઈ આવ હાડો. એ મેકી દે લે તું ફોન. મિત્રો આટલો સામાન છે. આ ફોટા છે ભગવાનના, ખાટુ શ્યામના. આમાં પણ ફોટો છે તો બતાવી દઈએ તમને. આઈ જા ભગવાનનો ફોટો ખોલી દે. બોલો હાડો. જબર પેકિંગ કરી બતાવો. આ બાજુ બતાવો. હા જો ભાઈ દ્વારકાધીશ નો ફોટો લાયા છીએ. શ્રીનાથજી છે, શ્રીનાથ દ્વારા શ્રીનાથજી સરે શ્રીનાથ દ્વારા શ્રીનાથ દ્વારથી ફોટો લાયા છીએ મિત્રો. મસ્ત એવો. હા એમ ઊભો પકડો, મસ્ત લાગે. જય શ્રીનાથજી. બાપુજી સરસ છે ને ફોટો. ટાઈપમાં મેં કીધું હતા હેડો ચલો ને. હો હું નગર તમને કોલ હતું એટલે પેલું લાવો. લાઈટ કરો કામ કરજો, ઉપર પોકી દેજો ભાઈ. લેવો તાન સરસ મજાનું લાઈટર થાય છે. હા બરાબર જાણજે. ફોટો જાણજે. ચાલુ કરો. જાણજે. તો ફોટો પકડ ભાઈ બપુ. અને આમ સાઈડમાં જશો. હા એક કરી પડે બધો. મસ્ત છે ફોટો તો. હા મસ્ત લાગે છે. રિમોટ પણ આપ્યું છે. વિમાન તો આમ આવું જ છે બધા બધા ફોટો રિમોટ આવે છે. નાખું કાઢું જોજો કહી ના રહી જાય. કાઢ્યા. હા ખાટુ શ્યામ કાઢ્યા પછી કાઢો 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 ભાઈ. ખાટુ શ્યામ બધા ઓમ કરો. હા જો ભાઈ ખાટુ શ્યામનો ફોટો લાયા, પછી શ્રીનાથજીનો લાયા, આ પણ ખાટુ શ્યામનો. તમે બીજું શું લાયા છો? બધા હાડો કાઢો. હવે ચાલુ કરીએ. આ મસ્ત છે. મસ્ત જ છે ને. પડી ના જાય.
પેલી એક વાળા છે. મસ્ત છે. હા દુકાનમાં મૂકી દેવાના હતા. કોલારામાં બીજું લાવે છે પેલામાં આને કાઢું પાડું કાઢો આને પેલી કાઢો. ગોદડી લાયા છે જયપુરની. મને મોટી બી લાયા છે તે પછી બતાવીએ લેમ્બોર્ગિની તારી આ ગોદડી કાઢ પેલા. લેમ્બોર્ગિની વાળો થઈ ગયો છે તે. ગોદડી મસ્ત છે. 7 કોબળો 7 ગોદડોનું કે કોમ આલે એમ છે. ગરમ ગોદડી છે ને. ગરમ ગોદડી છે. પાછળથી ધીર ના લીધું. અમદુદી એવી નહીં આગળ ગોદડી. બેસ્ટ ને ભાઈ ગોદડી. હા બેસ્ટ ગોદડી છે. ડબલ કલરમાં છે. જુઓ હા ડબલ બેડ ની છે. ડબલ બેડની છે નહીં હા. મોટી. તો જો મિત્રો હવે ગોદડી લાયા છીએ. બાજુ કલર જુદો. કલર જુદો. જો મિત્રો જોધપુરની ગોદડી લાયા છીએ. જયપુરની જોધપુર તો યાદ નતા. જયપુર જોધપુર થઈ જાય છે. કાઠી વાળી. હવે ખોલ થઈ જાય. મસ્ત ખોલી દે છે. હે. જો ભાઈ રજવાડી ગોદડીઓ. જો સીધી જઈને પકડો. અરે પકડો માં બદલાઈ જો હળો આગી લઈ મસ્ત છે. ડબલ બેડ ની છે. હોય તો આવી મળતી જ નહીં છે ઝૂલ વાળી પછી. જૂનવાળી સાકા પલંગ ડબલ બેડમાં લાગી જાય. અને ઓઢવા માટે છે. ઓઢવાનો ને ગાદલો પ્રસંગો બધું ભાઈ જો આવી રીતના છે. સરસ મજાનું છે ભાઈ. જો હમ. આ તો ચીજ ગમે ત્યાં મોટી મૂકી દો. દાઢ વાઈટ ના. ભાઈ જો આટલું લાવ્યા હતા મિત્રો. અને અમે એક છેલ્લી મસ્ત આઈટમ મારા માટે હું લાવ્યો છું એ બતાવું તમને. આરે સિવાયના બોપોને કોઈને હાલવા નહીં. એવી આઈટમ મારા પાણા જ રહેશે. મારા સ્પેશિયલ રંબા લાવ્યો છું ને એનો તો તારું ના મળતી. તો જો આ વસ્તુ લાવ્યો છું રંબા તે બતાવી દઉં. જો ભાઈ ખોલો બોપુજી ખોલો પણ તમારે નહીં રમવાની મારે જ રમવાની. વરસાદ તો ના એમને હું કરી ગોર જો ભાઈ એ લોટ થાય છે. તારની પાડે છે તો. વાહ જો ભાઈ રિમોટ છે. રિમોટ વાળી ગાડી છે. ઉભુજી ગાડી ભાઈ ગાડી અમરો જો મસ્ત ગાડી છે. તું જો મિત્રો મસ્ત એવી ગાડી લાવ્યો છું હું મારા રમવા માટે. બોબો તારા રમવા નહીં તને નહીં. મંદિરની તું તો કેટલો રમકડો હતા. આ તો પેલી મોટી જીપ પડી ને જા લઈ એમાંથી એરિયા ચલાને રે જીપ દર્શન કરશો. ગાડી લાવે છે મોટી. આને નહીં કાર્ય મારા માટે છે. જો મિત્રો કેવી ગાડી છે જો. ઠોકી દીધું લે યાર તું આજુ ના તું તારા નહીં ચલાવવાની કોઈ નહીં. ચલાવ નહીં તમારે ત્યાં વિડીયો બનાવો જ બનાવો મારો પણ ચલાવવા નહીં. ના કોઈ નહીં મારા માટે લાવે છે. ના આ મળે. હા ના નહીં યાર બી જા. જો ભાઈ કેવી બધ ઉભો રહે.
જો બોપુ ગઈ ગાડી લાય પાછી લાય દિવસ લાય બધું કા દબાવું છું બે ના એક જ પેલા ફસાઈ જાય છે કોથળામાં આના નહીં લાવવાની તો મિત્રો આટલી વસ્તુ લાયા હતા જો ફોટા લાયા અને એક ગાડી લાયા છે મસ્ત રમવા માટે મારા તો આજનો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ગુડ નાઇટ ગુડ બાય